નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। આજે હું દહીંવડાની રેસીપી લઈને આવી છું। દહીંવડા બનાવવા માટે આપણે 2 વાટકા અડદની દાળ નાખશું, તેને આપણે ધોઈ નાખશું અને તેમાં થોડુંક પાણી નાખીને આપણે 2-3 કલાક પલાળી રાખશું। હવે આપણી આ દાળ થઈ ગઈ છે તો આપણે તેને મિક્સરમાં મિક્સી દઈશું। તો મિત્રો, આપણી આ દાળ રેડી છે બેટર। તો હવે આપણે તેને બરોબર હલાવી દઈશું જેથી વડા સારા થાય। તો ત્યારબાદ આપણે થોડુંક મરચું અને જીરું લીધું છે, જે આપણે મિક્સરમાં મિક્સી લીધું છે। તો હવે તે આપણે બેટરમાં નાખશું અને સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું નાખશું અને તેને બરોબર રીતે હલાવી દઈશું। ત્યારબાદ આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે સાઈડમાં તાવડામાં આપણે ગરમ તેલ કરીને તેમાં વડા કરવા મૂકી દીધા છે। તો મિત્રો, આપણે આને થોડુંક સરખી રીતે હલાવી દઈશું જેથી વડા આપણા ક્રિસ્પી થાય, ક્યાંયથી કાચા ના રહી જાય। હવે આ વડા આપણે થોડીક વાર સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે આ વડા બહુ ક્રિસ્પી થઈ ગયા છે, જોવું મિત્રો, વડો ક્રિસ્પી છે। હવે આપણે જે ગરમ પાણી કર્યું હતું તેમાં આપણે આ વડા નાખી દઈશું। ત્યારબાદ આપણે ચટણી બનાવવા માટે પુદીનો અને ધાણા જે મિક્સ કરીને એમાં મૂક્યા છે। હવે તેમાં આપણે એક અદરકનો ટુકડો લેશું। હવે તેમાં મરચાં અને લસણ નાખ્યા છે 2-3। ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે। હવે તેમાં થોડી ખાંડ નાખી છે અને થોડુંક એમાં લીંબુ પણ નાખ્યું છે અને થોડીક ચણાની દાળ નાખી છે। હવે થોડુંક એમાં પાણી નાખ્યું છે। તો હવે તેને આપણે મિક્સરમાં મિક્સી દઈશું। તો મિત્રો, આપણી આ ચટણી રેડી થઈ ગઈ છે। તો હવે આપણે આંબલીની ચટણી બનાવવા માટે મેં ખજૂર અને આંબલી બેને ઉકાળ્યા છે થોડુંક પાણી નાખીને। તો હવે આપણે આને મિક્સરમાં મિક્સ કરી દઈશું। તો ત્યારબાદ આપણે એક છાનીમાં આપણે એને ગાળી દઈશું જેથી ચટણી જાડી છે તો આપણે તે પતલી થઈ જાય ચટણી। તો આપણે આ ચટણી છાણી દીધી છે। તો મિત્રો, આપણી આ ચટણી પણ રેડી થઈ ગઈ છે। હવે જે આપણે વડા પલાળેલા હતા ગરમ પાણીમાં તે કાઢીને તેમાં આપણે થોડુંક દહીં નાખ્યું છે અને થોડીક ચટણી જે બનાવી હતી એ નાખી છે। હવે તેમાં આપણે આંબલીની ચટણી બનાવી હતી તે નાખી છે અને આપણે ચાટ મસાલો અને લાલ મરચું નાખ્યું છે અને થોડીક સેવ નાખી છે। તો મિત્રો, આપણી આ દહીંવડા રેડી છે। જો વિડીયો ગમે તો લાઈક કરજો।